નમસ્તે, જય માતાજી। મારું નામ સુભાષ છે અને જે વાર્તા હું સંભળાવવા જઈ રહ્યો છું તે ફક્ત લોહીના સંબંધોની નથી, પણ તે ક્ષણની છે જ્યારે પોતાનાઓના ચહેરા પરથી નકાબ ઉતરે છે અને માણસ પહેલી વાર શીખે છે કે કોણ પોતાનું છે અને કોણ ફક્ત નામનું। જુઓ, આ ભાવનાત્મક ડ્રામા અને મગરના આંસુ મારી સામે ન વહાવો। મારી પાસે તમારા આ રોજ રોજના નકામા ખર્ચા અને ક્યારેય ન સમાપ્ત થતી બીમારીઓ માટે ફૂટી કોળી પણ નથી। તેમના અવાજમાં ન ગુસ્સો હતો, ન થાક, બસ એક ઠંડી નિર્દય બેરૂખી હતી। આ ગાડી મેં મારી મહેનતની કમાણીથી લીધી છે, કોઈ ડાકુ નથી નાખ્યો કે જેનો હું તમને એક એક પૈસાનો હિસાબ આપું। અને ખબરદાર, જો હવે તમે મારા કે મારી પત્નીની સામે તમારી દવાનો રોકડ કર્યો, દફા થઈ જાઓ મારી નજર સામેથી। મારા આ ખુશીના અવસરને મનહૂસ ન બનાવો। આટલું કહીને મારા ભાઈએ નફરતથી મારો નબળો હાથ ઝટકી દીધો। ગાડીની ચાવી આંગળીમાં ઘુમાવતા તેણે મોં બીજી તરફ ફેરવી લીધું। તે શબ્દો કોઈ તેજ ધારદાર ચાકુથી ઓછા નહોતા। તેમણે મારા અસ્તિત્વને કીચકીચ કરી નાખ્યું। તે મારો સગો ભાઈ હતો, એ જ ભાઈ જેના માટે પપ્પાએ પોતાની ખ્વાહિશોનું ગળું દબાવી દીધું હતું, અને આજે એ જ મને પોતાના ચકચકતી ગાડીના ટાયર નીચે કચડી રહ્યો હતો। મારા શરીરમાં ઠંડીની એક તેજ લહેર દોડી ગઈ। હું મારી ફાટીને ફાટી ખાલી આંખોથી મારા લોહીને સફેદ થતું જોઈ રહ્યો હતો। સંબંધોનો આ રંગ મારા માટે બિલકુલ નવો હતો અને ખૂબ જ ભયાનક। આ મારી જિંદગીનો તે વળાંક હતો જ્યાંથી બધું બદલાવાનું હતું, જ્યાં મને પોતાના અને પારકાની અસલી સમજ થવાની હતી। પણ આ દર્દનાક વાર્તાની શરૂઆત અહીંથી નથી થતી। વીતી ગયેલા સમયના કેટલાક પળો હજી બાકી છે। હું સુભાષ છું અને અમે બે ભાઈ હતા અને અમારી એક બહેન પણ હતી। અને માનો પ્રેમ તો કદાચ મારા નસીબમાં લખાયેલો જ નહોતો। મને જન્મ આપતા જ તે આ દુનિયામાંથી જતી રહી હતી। મને મારી માનો ચહેરો પણ ખબર નથી, કારણ કે મારા આ દુનિયામાં આવતા તે મને છોડીને જતી રહી હતી। પણ મા અને બાપ બંનેનો પ્રેમ મારા પપ્પાએ અમને એકલા જ આપ્યો હતો। પપ્પાની દુનિયા, તેમનું સુખ, તેમની જિંદગી, બસ અમે ત્રણેય જ હતા। મારો મોટો ભાઈ મારાથી અને બહેનથી ઉંમરમાં ઘણો મોટો હતો। પપ્પા તેને દીવાનાની જેમ ચાહતા હતા, કદાચ એટલા માટે કે તેમની પહેલી સંતાન હતી અને માની છેલ્લી નિશાની પણ। તેમણે ભાઈની દરેક જાયદ, દરેક નાજાયદ ખ્વાહિશને હંમેશા હુકમનો દરજ્જો આપ્યો, અને કદાચ અહીંથી જ આ વાર્તાનો પાયો નંખાયો હતો। ભાઈએ જ્યારે પોતાનો અભ્યાસ પૂરો કર્યો તો પપ્પાએ પોતાની આખી ઉંમરની જમાપૂંજી તે તેમણે પોતાના રિટાયરમેન્ટ માટે રાખી હતી, તે લગાવીને તેમનો એક સારો એવો કારોબાર શરૂ કરાવી દીધો। મને યાદ છે, પપ્પા અવારનવાર સાંજના સમયે ભાઈના માથા પર પ્રેમથી હાથ રાખીને કહેતા હતા કે બેટા, તું ઘરનો મોટો દીકરો છે, મારા પછી તું જ આ ઘરનો મોટો હોઈશ, તારે જ આ બંને નાના ભાઈ બહેનોનું ધ્યાન રાખવાનું છે, આ તારી જવાબદારી છે। તેમને ક્યારેય બાપની કમી મહેસૂસ ન થવા દેતો। ભાઈ પણ તે સમયે ખૂબ જ કહ્યું માનવાવાળા હતા અને તે પપ્પાને પ્રેમભેરી નજરોથી જોઈને કહેતા કે પપ્પા, તમે આ કેવી વાતો કરો છો? તમારો સાયો અમારા માથા પર હંમેશા બન્યો રહે, તમે ફિકર ન કરો। સુભાષ અને મારી ઢીંગલી તો મારો જીવ છે, હું મારો જીવ આપી શકું છું, પણ તેમના પર બિલકુલ પણ કોઈ આંચ નહીં આવવા દઉં। હું ક્યારેય તમને ફરિયાદનો મોકો પણ નહીં આપું। આ વાતો સાંભળીને મને ભાઈ પર ખૂબ પ્રેમ આવતો હતો, પણ પછી સમયનું પૈડું ફરવા લાગ્યું। બહેનના લગ્ન થયા તો તે પોતાના ઘરે જતી રહી। થોડા સમય પછી તેના પતિએ બહારની કન્ટ્રીમાં નોકરી મળી ગઈ હતી અને તે ત્યાં શિફ્ટ થઈ ગઈ હતી, જેના કારણે અમારો તેનાથી કોન્ટેક્ટ ખૂબ ઓછો થઈ ગયો હતો। પપ્પા અમારા બંને ભાઈઓ તરફથી સુકૂનથી હતા કે જિંદગી પોતાની રૂટીન પર ઠીક ચાલી રહી છે, પણ કુદરતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું। પરીક્ષા તો હજી શરૂ થવાની જ હતી જ્યારે હું 12 વર્ષનો થયો તો એક અજીબ બીમારીએ મને ઘેરી લીધો। શરૂઆતમાં તો તે સામાન્ય તાવ અને ખાંસી જ લાગતી હતી, પણ પછી તે મારા જીવનો રોગ બની ગઈ। મારું શરીર હર વખત તપતું રહેતું અને હાડકામાં દર્દ રહેવા લાગ્યો। પપ્પા મારી હાલત જોઈને ખૂબ જ પરેશાન થઈ જતા હતા। તે રાતોએ જાગીને મારા માથા પાસે બેઠા રહેતા, સુભાષ બેટા, તે દવા લીધી છે ને? દર્દ ઓછો થયો કે નહીં? તે રાતના પાછલા પહોર મારી પાસે બેસીને મારું માથું સહેલાવતા અને પૂછતા। તેમની આંખોમાં ખૂબ જ ફિકર હતી। હું કમજોરીથી મારા સુકાયેલા હોઠો પર સ્માઇલ લાવવાની કોશિશ કરતો કે જી પપ્પા, મેં ખાઈ લીધી હતી, હું બસ જરાક થાક છે, તમે પરેશાન ન થાઓ, સૂઈ જાઓ। પણ તે થાક નહોતી, પણ મારું શરીર અંદર જ અંદર ઘૂંટાઈ રહ્યું હતું, જેમ કે દીમક લાકડીને ચાંટી રહ્યું હોય। પપ્પા મને લઈને શહેરની સૌથી મોટી હોસ્પિટલ ગયા તો ડૉક્ટરે મારા ઘણા ટેસ્ટ કર્યા અને જ્યારે રિપોર્ટ આવી ગયા તો ડૉક્ટરના ચહેરા પર પરેશાનીની ઊંડી લહેર દોડી ગઈ। તે પપ્પાને એક તરફ ખૂણામાં લઈ ગયા અને ઘણીવાર સુધી તેમની સાથે ધીમા અવાજમાં વાતો કરતા રહ્યા। હું દૂરથી આ બધું જોઈ રહ્યો હતો કે પપ્પાના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, તેમના ખભા ઝૂકી ગયા હતા, પણ જ્યારે તે પાછા વળીને મારી પાસે આવ્યા તો તેમના ચહેરા પર એક જબરદસ્તીની સ્માઇલ હતી। ડૉક્ટર શું કહી રહ્યા હતા પપ્પા?
કોઈ ખતરાની વાત તો નથી? મેં માસુમિયતથી તેમનો ચહેરો જોતા પૂછ્યું હતું. પપ્પાએ મારા વાળમાં આંગળીઓ ફેરવતા પોતાની ભીની આંખોને છુપાવતા કહ્યું કે કંઈ નહીં બેટા, બસ સામાન્ય કમજોરી છે અને લોહીની કમી છે. ડૉક્ટરે કહ્યું છે કે તું જલ્દી ઠીક થઈ જઈશ, બસ બરાબર ઈલાજ કરાવવો પડશે અને તાકાતથી ખોરાક પણ ખાવી પડશે. હું બાળક હતો, પપ્પા પર આંધળો ભરોસો કરતો હતો એટલે પપ્પાની વાત પર વિશ્વાસ કરી લીધો. પણ મને શું ખબર હતી કે પપ્પા મારાથી શું છુપાવી રહ્યા હતા અને તેમના દિલ પર તે સમયે શું વીતી રહી હતી. મેં એમ જ સમય પસાર થતો ગયો અને મારો ઈલાજ ચાલતો રહ્યો. મોંઘી દવાઓ, ઇન્જેક્શન અને ડૉક્ટરોની ફીસ પપ્પાના ખિસ્સા પર ભારે પડવા લાગી. પણ તેમણે ક્યારેય પણ મારી સામે અપ પણ ના કર્યું. હું પલંગ પર સૂતેલો અવારનવાર વિચારતો કે હું પપ્પા પર કેટલો બોજ બની ગયો છું. મારા કારણે તે સુકૂનનો શ્વાસ પણ નથી લઈ શકતા. પપ્પા, હું પણ ભાઈની જેમ ભણવા માગું છું, કંઈક બનવા માગું છું, તમારો સહારો બનવા માગું છું. મેં પપ્પાને એક દિવસ મારી કિતાબો જોતા કહ્યું હતું તો પપ્પાએ મારી આંખોમાં તરતા આંસુને જોઈને મારો નબળો હાથ પકડી લીધો અને તેમને ચૂમતા બોલ્યા કે મારો શેર દીકરો જરૂર ભણશે, તું બસ જલ્દીથી સ્વસ્થ થઈ જા, પછી જોજે તું ભાઈથી પણ મોટો માણસ બનીશ. તારી સફળતા માટે હું કંઈ પણ કરીશ. પણ સમય ખૂબ જ નિર્દય અને જાલિમ હોય છે. માણસ વિચારે કંઈક બીજું અને થાય કંઈક બીજું. એક દિવસ પપ્પા અચાનકથી છાતીમાં ખૂબ તકલીફની ફરિયાદ કરવા લાગ્યા. અમે તેમને સાંભળી પણ ન શક્યા. હોસ્પિટલ લઈ જવાનો મોકો પણ ન મળ્યો કે તે અમને રોતા બિલકતા છોડીને આ દુનિયામાંથી હંમેશા માટે જતા રહ્યા. કદાચ તે મારી બીમારી અને ઘરના બગડતા સંજોગોનો બોજ પોતાના નબળા દિલ પર લઈ ગયા હતા. બાપનો સાયો માથા પરથી ઉઠી જવો શું હોય છે, આ મને તે મનહૂસ દિવસે સમજ આવી ગયું હતું. મને લાગ્યું કે જાણે મારા માથા પરથી છત અને પગ નીચેથી જમીન છીનવાઈ ગઈ છે. હું તે દુનિયામાં બિલકુલ બેસહારા થઈ ગયો હતો. મારી બહેન બીજી કન્ટ્રીમાં મજબૂરીને કારણે સમય પર ન પહોંચી શકી. પછી ભાઈએ પપ્પાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી. તે 2-3 દિવસ સુધી ઘરે રહ્યા, લોકોની સામે રોતા પણ રહ્યા અને દુઃખી પણ નજર આવ્યા. પણ તે પછી તે ફરીથી પોતાના કારોબાર અને દુનિયાદારીમાં એવા મગ્ન થઈ ગયા હતા કે જાણે કંઈ થયું જ ન હોય. પપ્પાના ગયા પછી મારી જિંદગી નર્ક જેવી બની ગઈ. હવે મારી દવાઓનો ખર્ચ ભાઈએ ઉઠાવવાનો હતો, જે તેમના પર પહાડ જેટલો ભારે હતો. શરૂઆતમાં કેટલાક દિવસ તો ખામોશી જ રહી. મારી દવાઓ ખતમ થઈ ગઈ હતી અને મારી તબિયત ઝડપથી બગડી રહી હતી. મેં ખૂબ હિંમત ભેગી કરીને મારા દિલને માર્યો અને ભાભી સાથે વાત કરી. ભાભી, મારી દવા ખતમ થઈ ગઈ છે. મેં ગઈકાલે પણ નહોતી ખાધી. ભાઈને કહો કે આજે પાછા ફરતા લઈ આવે. મારી આ વાત પર ભાભીએ માથા પર તંગ કરીને મારી તરફ જોયું અને વાસણો જોરથી સિંગમાં પછાડતા બોલી, તારા ભૈયા પાસે કોઈ પૈસાનું ઝાડ નથી લાગેલું કે જે તારા પર લૂંટાતા રહેશે. પહેલાં જ કારોબારમાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને ઉપરથી તારી રોજ-રોજની નવી ફરમાઈશો. આટલી મોંઘી દવાઓ ક્યાંથી આવશે? શું ઘર વેચી દઈએ તારા ચક્કરમાં? પણ ભાભી, ડૉક્ટરે કહ્યું છે કે દવા ખાવી જરૂરી છે, નહીં તો ઇન્ફેક્શન ફેલાઈ જશે અને તબિયત વધારે ખરાબ થઈ જશે. મેં લગભગ રોતા કહ્યું હતું, તો હું શું કરું? પોતે કમા અને પોતાની દવાઓ ખરીદ. આખો દિવસ નવાબોની જેમ પલંગ પર પડ્યો રહે છે અને બસ બેઠેલો ઓર્ડર આપતો રહે છે. સારા એવા હકટા-કટ્ટા છે, કંઈ કામ કેમ નથી કરી લેતા? ભાભીના શબ્દો મારા દિલ પર ઝેરની જેમ વાગી રહ્યા હતા. હું કામ કેવી રીતે કરું? હું તો ચાલવાથી પણ લાચાર હતો, બેબસ અને લાચાર હતો. હું 9મા ધોરણનો વિદ્યાર્થી હતો. હું તો ભણવા માંગતો હતો, પણ એટલો કમજોર થઈ ગયો હતો કે સ્કૂલ જવાની પણ હિંમત નહોતી રહી. ઘરમાં પલંગ પર પડેલો હું આખો દિવસ ખાલી છતને ઘૂરતો રહેતો. ડિસેમ્બરની ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હતી. મારા રૂમમાં હીટર તો દૂરની વાત, ઓઢવા માટે બરાબરનો જાડો ધાબળો પણ નહોતો. તાવની તેજી અને રૂમની ઠંડી હવાએ મળીને મારા શરીરને ઝંઝોળી દીધું હતું. મને જરાક પણ ગરમી મહેસૂસ નહોતી થઈ રહી. દાંત કટકટી રહ્યા હતા અને હું દરવાજા તરફ જોઈ રહ્યો હતો કે કદાચ ભાઈને મારો ખ્યાલ આવી જાય, કદાચ તેમને પપ્પાનો વાયદો યાદ આવી જાય. સાંજના સમયે ઘરની બહાર એક નવી ગાડીના અવાજનો જોરદાર અવાજ સંભળાયો. પીપી. મેં કાપતા હાથોથી મારા પાતળા ધાબળાને મારી પાસે લપેટ્યો અને દિવાલનો સહારો લઈને ઘસડાતા રૂમમાંથી બહાર નીકળી ગયો. ભાઈ ઘરમાં દાખલ થઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ખુશીની એવી ચમક અને ઘમંડ હતો જે મેં ઘણા સમયથી નહોતો જોયો. તેમના હાથમાં મીઠાઈનો એક ખૂબ મોટો અને મોંઘો ડબ્બો હતો. અરે સાંભળો છો? ક્યાં છો બધા? જલ્દીથી બહાર આવી જાઓ. ભાઈએ ખુશ અને હસતા અવાજ લગાવ્યો. ભાભી કિચનમાંથી હાથ સાફ કરતી જલ્દીથી બહાર નીકળી અને ભાઈના ચહેરાની ખુશી જોઈને તે પણ હસવા લાગી. શું વાત છે જી? આજે તો બહુ ખુશ નજર આવી રહ્યા છો. તમારો ચહેરો પણ ચમકી રહ્યો છે. બધું સારું તો છે ને? ભાભીએ હસીને આશાભરી નજરોથી પૂછ્યું હતું. ભાઈએ મીઠાઈનો ડબ્બો તેમની તરફ વધાર્યો અને ફકરથી છાતી પહોળી કરીને
કોલર ઠીક કરતા બોલ્યો કે મોં મીઠું કરો મેડમ અને ઉપરવાળાનો શુક્ર કરો, મેં નવી ગાડી ખરીદી લીધી છે. બિલકુલ બ્રાન્ડ ન્યૂ ટોપ મોડલ છે. બહાર ઊભી છે, જુઓ જરા તેની ચમક. આ સાંભળીને મારી આંખો ફાટી રહી ગઈ. મારું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. જે ભાઈ પાસે મારી જિંદગી બચાવવાવાળી દવા માટે કેટલાક હજાર પણ નહોતા, જે કારોબારમાં નુકસાનનું રોકડ કરી રહ્યા હતા, તેમણે આજે લાખો રૂપિયાની ગાડી ખરીદી હતી. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આ એ જ ભાઈ છે જેને પપ્પાએ મારી જવાબદારી સોંપી હતી. ભાભીએ ખુશીથી તાળીઓ વગાડી અને ડબ્બો ખોલીને એક મોટો લાડુ ભાઈના મોંમાં આપી દીધો. વાહ, આ તો ખૂબ મોટી ખુશખબરી છે, મુબારક હો. નજર ન લાગે કોઈની મારી ગાડીને. ભાભીની ખુશી ખૂબ વધારે હતી. તે ભૂલી ગઈ હતી કે આ બેઠકના ખૂણામાં કોઈ મોત અને જિંદગીની જંગમાં પણ ઊભો છે. હું મારા બેજાન શરીર સાથે ઘસડાતો ધીમે ધીમે કદમ વધારતો ભાઈ પાસે ગયો. મારી હિંમત જવાબ આપી રહી હતી, પણ મારે મારી જિંદગીની ભીખ માગવાની હતી. ભાઈ, મારો કાંપતો અવાજ તેમની હસી અને ખુશીના ઘોઘાટમાં દબાઈ ગયો હતો. ભાઈએ ફરીને મારી તરફ જોયું તો તેમની સ્માઇલ તરત જ ગાયબ થઈ ગઈ અને માથા પરના ખુશીના બળ પડી ગયા. શું વાત છે? હવે તને શું તકલીફ છે? રંગમાં ભંગ પાડવા માટે આવી ગયો છે? ભાઈનો લહેજો તરત જ સખ્ત અને સૂકો થઈ ગયો હતો. ભાઈ, મારી દવાઓ ખતમ થઈ ગઈ છે. ઘણા દિવસથી મેં નથી ખાધી અને મને દવા માટે પૈસા આપી દો. મારી હાલત ખૂબ ખરાબ થઈ રહી છે. મને લાગી રહ્યું છે કે હવે હું નહીં બચું. મેં હાથ જોડીને આંખોમાં આંસુ લઈને વિનંતી કરી હતી. તો ભાઈએ નફરતથી મને ઉપરથી લઈને નીચે સુધી જોયો, જેમ કે હું કોઈ ભિખારી છું. મારી પાસે પૈસા નથી. મેં હમણાં જ ગાડી ખરીદી છે. બધા પૈસા આમાં લાગી ગયા અને હજી તેના હપ્તા પણ આપવાના બાકી છે. હપ્તા પર લીધો છે મેં આ ગાડી. મારા માથા પર એટલો બોજ છે, ગાડીનું રજિસ્ટ્રેશન, ઇન્સ્યોરન્સ અને તને પોતાની નકામી દવાઓનું પડ્યું છે. ભાઈએ કોઈ પણ શરમ વિના સાફ ઇનકાર કરી દીધો. મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા હતા. બેબસીએ મને ઘેરી લીધો. ભાઈ, પણ તમે તો પપ્પાને વાયદો કર્યો હતો ને? હજી હું આટલું જ બોલી શક્યો હતો કે ભાભી જે લાડુ ખાઈ રહી હતી વચ્ચે બોલી પડી. બસ બસ, પપ્પાનું નામ લઈને ભાવનાત્મક વાતો ન કર. આ પોતે હટોકટો જુવાન માણસ છે. શું પોતે નથી કમાઈ શકતો? બસ બહાના છે કામચોરીના, જે તમારા પૈસા પર મજા કરવા માગે છે. બીમારીનો તો બસ ડ્રામા છે, ડ્રામા જેથી મફતની રોટલીઓ તોડી શકે. ભાભીની આ વાતો મારા દિલ પર ઝેરની જેમ વાગી રહી હતી. હું હેરાન હતો કે કોઈ સ્ત્રી જે પોતે એક માં છે તે એટલી પથ્થરદિલ કેવી રીતે હોઈ શકે. ભાઈ મારી તરફ જોઈને વધારે કડવાશથી બોલ્યા કે જો નાના, સાંભળી લીધું તે સત્ય. મારી પાસે કોઈ ફાલતુ પૈસા નથી. તારી સામે ગાડી ખરીદીને લાવ્યો છું. હવે આનું પેટ્રોલ અને હપ્તા પૂરા કરું કે પછી તારા ઈલાજના નખરા ઉઠાવું. જો જીવતો રહેવું છે તો પોતે કંઈક કર. બીજા દિવસે મેં જોયું કે ભાઈ, ભાભી અને બાળકોને લઈને આ નવી ગાડીમાં એસી ચલાવીને તે લોકો શોપિંગ કરવા જઈ રહ્યા હતા. જ્યારે તે સાંજે પાછા આવ્યા તો તેમના હાથોમાં બ્રાન્ડેડ શોપિંગ બેગનો ઢગલો હતો. ભાભી બાળકો માટે નવા મોંઘા કપડાં અને રમકડાં લઈને આવી હતી અને ભાઈ પોતાના માટે મોંઘી ઘડિયાળ અને જૂતા લઈને આવ્યા હતા. આ બધું જોઈને મને ખૂબ વધારે દુઃખ થયું. મારું દિલ લોહીના આંસુ રોઈ રહ્યું હતું. મારું શરીર મારો સાથ છોડી રહ્યું હતું. મને લાગ્યું કે હવે મારું મોત બસ નજીક છે. આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નહોતી બચી. તે રાત્રે મને ઠંડી એટલી વધારે મહેસૂસ થઈ કે સહન શક્તિની બહાર લાગી રહી હતી. મારું શરીર બરફ સીલી પડી ગયું હતું. મેં કાંપતા હાથોથી મારા જૂના જંગ લાગેલા સંદૂકને ખોલ્યું, જેથી તેમાંથી કંઈ ગરમ પહેરવા મળી શકે. ત્યાં મને સૌથી નીચે દબાયેલો મારો એક જૂનું સ્વેટર મળ્યો, જે પપ્પાએ મને 3 વર્ષ પહેલાં દિવાળી પર લાવીને આપ્યું હતું. તે સ્વેટરને જોતાં જ પપ્પાની યાદ મને બુરી રીતે તડપાવી ગઈ હતી. તે સ્વેટર હવે મને ઘણું નાનું થઈ ગયું હતું અને કોણીઓ પરથી જગ્યાએથી ઘસાઈ ગયું હતું. પણ મારી પાસે આના સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. પપ્પાના મોત પહેલાં પણ હું અવારનવાર આને પહેરતો હતો. આમાં પપ્પાની ખુશ્બુ અને તેમના પ્રેમની ગરમી મહેસૂસ થતી હતી. મેં કાપતા તે ટાઈટ અને નાનું સ્વેટર માથા પરથી ઉતાર્યો, જે મારા શરીર પર બુરી રીતે ફસાઈ ગયો હતો અને શ્વાસ લેવો પણ હવે ભારે લાગી રહ્યો હતો. પણ મારે ઠંડીથી બચવાનો આ જ એક છેલ્લો સહારો હતો. મેં કાંપતા નીલા પડતા હોઠોને ઠંડીથી બચાવવા માટે સ્વેટરના ખિસ્સામાં હાથ નાખ્યો. જેવો જ મેં જમણા ખિસ્સામાં હાથ નાખ્યો તો મારી આંગળીઓથી કોઈ સખત અને ઠંડી વસ્તુ ટકરાઈ તો હું ચોંકી ગયો. અરે, આ શું વસ્તુ છે? મેં મારી મુઠ્ઠી બંધ કરી અને હાથ બહાર કાઢ્યો. મારી હથેળી પર 2 નાની ચાવીઓ પડી હતી અને એક જૂની વળેલી પરચી પણ બહાર આવી ગઈ હતી. હું હેરાનથી તે ચાવીઓને જોવા લાગ્યો. મેં તો આ સ્વેટરમાં ક્યારેય કોઈ ચાવી નહોતી નાખી અને ન તો આ ઘરના કોઈ તાળાની હતી. પછી આ ક્યાંથી આવી? મેં કાપતા હાથોથી તે પરચીને ખોલી. તેના પર શહેરની બહારનો એડ્રેસ લખાયેલો હતો અને નીચે પપ્પાના કાપતા જાણીતા અક્ષરોએ કંઈક લખાયેલું હતું. સુભાષ બેટા, જ્યારે તારા પર આ ઘર તંગ થવા લાગે તું તો આ એડ્રેસ પર જતો રહેજે.
ત્યાં તારા માટે ખૂબ મોટો ઇનામ રાહ જોઈ રહ્યો છે. આ વાંચીને હું હક્કાબક્કા રહી ગયો. આ શું મામલો હતો? પપ્પાએ આ ક્યારે લખ્યું અને આ ચાવીઓ કઈ વસ્તુની છે? શું પપ્પા જાણતા હતા કે મારી સાથે આ બધું થવાનું છે? મારા દિમાગમાં હજારો પ્રકારના સવાલ આવવા લાગ્યા હતા. પણ એક વાત નક્કી હતી કે આ પપ્પાનો મારા માટે કોઈ છેલ્લો મેસેજ હતો. અંધારા સમુદ્રમાં ડૂબતો તણખલાને સહારો મળી ગયો હતો. એક એવી આશાની કિરણ જે મને આ અંધારા અને અપમાનથી બહાર કાઢી શકતો હતો. મેં તે પડચીને મુઠ્ઠીમાં દબાવી લીધી અને નિર્ણય કરી લીધો હતો કે મારે આ સરનામે જવું છે. કદાચ ત્યાં મારા માટે કોઈ એવો સહારો હોય જે મને આ અપમાનથી ભરેલી જિંદગીથી છુટકારો અપાવી શકે. મેં મારા કમજોર પડતા શરીરને મુશ્કેલીથી ઊભું કર્યું. પગમાં જાન પણ નહોતી, પણ આશાની એક કિરણે મને સહારો આપી રાખ્યો હતો. હું ખામોશીથી ઘરમાંથી નીકળ્યો. ભાઈ અને ભાભી પોતાના રૂમમાં હતા અને તેમની વાતોનો અવાજ આવી રહ્યો હતો. કદાચ તે પોતાની નવી ગાડી અને આવનારા કાલ વિશે કંઈક વાતો કરી રહ્યા હતા. મેં એક નજર તે ઘર પર નાખી જ્યાં મારું બાળપણ વીત્યું હતું. પછી હું દરવાજો ખોલીને બહાર નીકળી આવ્યો. બહાર ઠંડી ખૂબ વધારે હતી. મેં એક રિક્ષાવાળાને હાથ હલાવીને રોક્યો અને તેણે કહ્યું કે આ એડ્રેસ ક્યાંનું છે ભાઈ? મેં પડચી તે રિક્ષાવાળા તરફ વધારી તો રિક્ષાવાળાએ પડચીને ધ્યાનથી જોઈ અને પછી મને માથાથી પગ સુધી જોવા લાગ્યો. મારી હાલત ખૂબ ખરાબ થઈ રહી હતી. બેટા, આ તો શહેરની બહાર જૂના વિસ્તારનું એડ્રેસ છે. ત્યાં સુધી જવા માટે પૈસા વધારે લાગશે. તેણે મને સૂકા લહેજામાં કહ્યું હતું. મારી પાસે 100 રૂપિયા છે. ચાચા, મારી મદદ કરી દો. મારે ત્યાં જવું ખૂબ જરૂરી છે. મેં મારી મુઠ્ઠી ખોલીને તેને દેખાડી દીધા હતા. પછી રિક્ષાવાળાએ કેટલાક પળ વિચાર્યું. કદાચ તેણે મારી હાલત પર દયા આવી ગઈ હતી. સારું, ઠીક છે બેટા, બેસી જા. હું તે રિક્ષામાં બેસી ગયો હતો. સફર ખૂબ લાંબો હતો અને થકવી દેનારો હતો. ઠંડી હવા રિક્ષાના પડદાઓમાંથી ગળાઈને અંદર આવી રહી હતી અને મારા હાડકામાં ઘૂસી રહી હતી. મેં મારો તે જૂનો સ્વેટર વધારે કસીને લપેટી લીધો. આ સ્વેટર પપ્પાની નિશાની હતી અને હવે આજ મારો છેલ્લો સહારો પણ. પછી લગભગ 1 કલાકના સફર પછી એક રિક્ષા જૂની ખામોશ કોલોનીમાં જઈને રોકાઈ ગયો. આ લે બેટા, તારું લક્ષ્ય આવી ગયું છે. રિક્ષાવાળો એક મકાન તરફ ઇશારો કર્યો તો હું રિક્ષામાંથી ઉતર્યો અને ભાડું આપીને તે મકાન સામે ઊભો રહી ગયો. આ એક નાનું પણ પાકું મકાન હતું. દિવાલોનો પ્લાસ્ટર ક્યાંક ક્યાંકથી જળાઈ ગયો હતો અને ગેટ પર જંગ લાગેલો હતો. પણ આ મકાન વિરાન હોવા છતાં એક અજીબ પોતાનાપણાનો અહેસાસ અપાવી રહ્યું હતું. મેં દરવાજા પર લાગેલું મોટું તાળું જોયું. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. શું આ ચાવી ખરેખર આ તાળાની છે? મેં કાંપતા હાથોથી ખિસ્સામાંથી ચાવી કાઢી. મારા હાથ એટલી ઝડપથી કાપી રહ્યા હતા કે ચાવી તાળાના કાણા સુધી લઈ જવી પણ મુશ્કેલ લાગી રહી હતી. ઉપરવાળા, મારી મદદ કરજો. મેં આ વાત દોહરાવી અને ઉપરવાળા પાસે પ્રાર્થના માંગી અને ચાવી તાળામાં ઘુમાવી. એક ક્લિકનો અવાજ આવ્યો અને પછી તાળું ખુલી ગયું. મારા આંસુ એકદમથી વહેવા લાગ્યા હતા. આ ઘર મારા પપ્પાએ મારા માટે ખરીદ્યું. તે જાણતા હતા કે મારી સાથે શું થવાનું છે. મેં ગેટ ખોલ્યો અને અંદર દાખલ થઈ ગયો. બેઠકમાં સૂકા પાંદડા વેરવિખેર પડ્યા હતા અને માટીનું પડ જામી ગયું હતું. મેં મકાનને જોયું અને 2 રૂમ, એક નાનું કિચન હતું. બધું બંધ અને ખામોશ હતું. પણ અહીં મને ભાઈના ઘર જેવી ઘૂંટણ મહેસૂસ નહોતી થઈ રહી. હું થોડીવાર ત્યાં ગુમસુમ ઊભો રહ્યો. મને સમજમાં નહોતું આવી રહ્યું કે હું ખુશ થાવ કે પછી રડું. મેં ફરીથી તાળું લગાવ્યું અને ત્યાંથી એક બીજી રિક્ષા લઈને પાછો ભાઈના ઘર તરફ જતો રહ્યો. જ્યારે હું ઘરે પહોંચ્યો તો સાંજ ઘેરી થઈ ગઈ હતી. મને માહોલમાં તણાવ મહેસૂસ થયો. ડ્રોઈંગ રૂમમાં ભાઈ ગુસ્સાથી આંટા ફેરા કરી રહ્યા હતા અને ભાભી કોઈ ઊંડી વિચારમાં ખોવાયેલી હતી. જેવી જ ભાઈની નજર મારા પર પડી તે મારી તરફ આવ્યા. તેમની આંખોમાં લોહી ઉતરેલું હતું. ક્યાં ચાલ્યો ગયો હતો તું સવારથી? અને આ શું બકવાસ છે? ભાઈએ મારા મોં પર કેટલા કાગળ ફેંકી માર્યા. હું ગભરાઈ ગયો. મેં નીચે પડેલા કાગળને ઉઠાવી લીધા જે આ મકાનના કાગળિયા હતા. હું હમણાં જ જોઈને આવ્યો હતો. ક્યાંથી મળ્યા તમને ભાઈ? આ તો તેમણે છુપાવી દીધું હતું અને મેજ પર મૂકો માર્યો. હું આજે પપ્પાના રૂમમાં કેટલાક જૂના ફાઇલ શોધી રહ્યો હતો કે મને તેમના સંદૂકમાંથી આ કાગળ મળ્યા. જુઓ જરા. પપ્પાએ ચૂપચાપથી એક આખું મકાન તારા નામે કરી દીધું હતું. મારી સાથે આટલો મોટો દગો કર્યો. આખી જિંદગી મેં કારોબાર સંભાળ્યો અને જાયદાદ આ નિકમ્માના નામે કરી દીધી. ભાઈનો લહેજો ઝેરથી ભરેલો હતો. નહીં ભાઈ, એવી કોઈ વાત નથી. આ તો કદાચ દુશ્મનોએ મારી બીમારીને કારણે મેં સફાઈ આપવાની કોશિશ કરી. પોતાની બકવાસ બંધ કર. તારી બીમારીનું તો બસ બહાનું હતું. તું અને પપ્પા બંને મળેલા હતા. હું બેવકૂફ હતો જે સમજતો રહ્યો કે પપ્પા મારી સાથે છે. તેમણે મારી કમાણીમાંથી ચોરી છુપે પૈસા કાઢીને આ મકાન ખરીદ્યું અને મને ખબર ન થવા દીધી. ભાઈએ મારો ગિરેબાન પકડી લીધો. હું કમજોરીને કારણે તેમના હાથોમાં ઝૂલી ગયો. જો સુભાષ, મને હવે આ ઘરમાં તારો આ મનહૂસ ચહેરો સહન નથી.
કારણ કે પપ્પાએ તારો બંદોબસ્ત કરી દીધો છે અને મારી સાથે દગો કર્યો, તો હવે મારો આ ઘર પર પૂરો હક છે. આ ઘરની એક એક ઈંટ મારી મહેનતની કમાણીથી લાગેલી છે. ભાઈએ મને ઝટકો આપીને પાછળ ધકેલી દીધો. ભાભી, જે અત્યાર સુધી ખામોશ થઈને જોઈ રહી હતી, હવે બોલી પડી. બિલકુલ ઠીક કહી રહ્યા છો તમે. આણે અને તમારા પપ્પાએ અમને બેવકૂફ બનાવ્યા. જ્યારે તેને પોતાનું ઘર મોજૂદ છે તો તે અહીંયા અમારા સાથે માથા પર કેમ સવાર છે? આને કહો કે ત્યાં જઈને રહે. વળી તેથી બીમારીથી મારા બાળકો ડરે છે. ભાભીની વાતો મારા દિલને ચીરી ગઈ. ભાઈ, પરવાળા માટે આવું ન કરો. હું એકલો છું, ત્યાં કેવી રીતે રહીશ? મારી હાલત તો જુઓ. હું તો ચાલવા ફરવાથી પણ પરેશાન થાઉં છું. મેં રોતા ભાઈના પગ પકડવાની કોશિશ કરી. એમને તેનાથી શું તારી આ પરેશાની છે? જ્યારે મકાન પોતાના નામે કરાવતા શરમ નહોતી આવી, તો હવે ત્યાં રહેવામાં શું પરેશાની? ચાલ નીકળ મારા ઘરમાંથી હમણાં. અને આ જ સમયે તેમણે મને ઠોકર મારી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ એ જ ભાઈ છે જેના ખભા પર બેસીને મેં મારું બાળપણ વિતાવ્યું હતું. દોલત અને જાયદાદની લાલચમાં લોહી એટલું વધારે સફેદ કરી દીધું હતું કે તેમને મારું મળતું અસ્તિત્વ પર નજર નહોતું આવી રહ્યું. હું ઊભો થયો. મારી આંખોમાંથી વહેતા આંસુ સાફ કરતાં કહ્યું, ઠીક છે ભાઈ, જો તમારો નિર્ણય આ જ છે તો હું જતો રહું છું. પપ્પાએ કદાચ આ મકાન આ દિવસ માટે ખરીદ્યું હશે, કારણ કે તમને તમારાથી વધારે સારી રીતે જાણતા હતા. મેં ધીમા અવાજમાં કહ્યું, વધારે વાતો ન બનાવ અને પોતાનો સામાન ઉઠાવ અને અહીંથી દફા થઈ જા. ભાઈએ નફરતથી મોં ફેરવી લીધું. હું મારા રૂમમાં ગયો. મારો સામાન શું હતો? કેટલાક જૂના કપડાં અને પપ્પાની કેટલીક નિશાનીઓ. મેં નાના બેગમાં મારા કપડાં નાખ્યા. આ ઘરની દિવાલો મને બેબસીથી જોઈ રહી હતી. અહીંયા હું મોટો થયો હતો, પણ આજે આ ઘર મને અજનબી જેવું લાગી રહ્યું હતું. મેં બેગ ખભા ઉપર લટકાવ્યો અને બહાર આવી ગયો. ભાઈ, ભાભી હજી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, પણ કોઈએ પણ ફરીને મને ન જોયો. મેં છેલ્લી વાર તે ઘરને જોયું અને દરવાજામાંથી બહાર નીકળી આવ્યો. બહાર અંધારું છવાઈ ગયું હતું. ઠંડી પહેલાંથી વધારે વધી ગઈ હતી. મારું શરીર તાવથી તપી રહ્યું હતું અને પગ કાપી રહ્યા હતા. પણ હવે મારી પાસે કોઈ બીજું ઠેકાણું નહોતું. મેં રસ્તા પર આવીને એક રિક્ષા રોકી. તે મકાન જે થોડીવાર પહેલાં મને વીરાન લાગી રહ્યું હતું, હવે મારો છેલ્લો સહારો બની ગયો હતો. જ્યારે હું ફરીથી તે જૂના મકાન સામે પહોંચ્યો તો રાતની ખામોશી ચારે તરફ છવાયેલી હતી. ગલીમાં કોઈ પણ રોશની નહોતી. ફક્ત ચાંદની હળવી રોશની મકાનની દિવાલો પર પડી રહી હતી. મેં ખિસ્સામાંથી એ જ ચાવી કાઢી અને હાથ હજી પણ કાપી રહ્યા હતા. પણ હવે આ વખતે ડરની જગ્યાએ એક અજીબ સુકૂન પણ હતો. તાળું ખોલવાનો અવાજ રાતની ખામોશીમાં ગુંજી ગયો. હું અંદર દાખલ થયો. ઘર બિલકુલ ખાલી અને ઠંડુ હતું. ફર્શ પર ઠંડક હતી જે જૂતા દ્વારા મારા પગ સુધી પહોંચી રહી હતી. મેં મારો બેગ ખૂણામાં મૂકી દીધો અને ત્યાં જ ફર્શ પર બેસી ગયો. મારી પાસે પાથરવા માટે પણ કોઈ બિસ્તર નહોતું અને ન તો ઉપરથી ઓઢવા માટે કોઈ ધાબળો હતો. મેં મારો તે જૂનો સ્વેટર વધારે કસીને મારા ઉપર લપેટી લીધો. આ મારું જૂનું મકાન હતું અને અહીંયા કોઈ સુવિધાનું નામ નિશાન પણ નહોતું. પણ અહીં મને ધિક્કારનાર પણ કોઈ નહોતું. આ છત મારી હતી. અહીં હું મારી મરજીથી શ્વાસ લઈ શકતો હતો. ભાઈની વાતો મારા દિમાગમાં હથોડાની જેમ ભાગી રહી હતી. આ ઘર હવે મારું છે, કારણ કે તેના પર મારી કમાણી લાગેલી છે. તેમની આ વાત મને સુવા નહોતી આપી રહી. શું ખરેખર પપ્પાએ ભાઈના પૈસા ચોરી કર્યા હતા? નહીં, મારા પપ્પા આવું ન કરી શકે. તે તો હંમેશા ભાઈની ઈમાનદારીના કસમ ખાતા હતા. પછી તેમણે આ બધું કેમ કર્યું અને આ મકાન ખરીદીને છુપાવીને કેમ રાખ્યું? આ સવાલોનો જવાબ મને નહોતા મળી રહ્યા. પણ મને શું ખબર હતી કે આ વીરાન ઘરમાં ફક્ત ખાલી દિવાલો નથી, પણ પપ્પાએ મારા માટે અહીં કંઈક બીજું પણ છુપાવીને રાખ્યું. મારી નજર સામેની દિવાલ ઉપર જૂની લાકડાની અલમારી પર પડી, જે અંધારામાં કાળી લાગી રહી હતી. મને યાદ આવ્યું કે મારી પાસે 2 ચાવીઓ હતી. એક તો મેં બહારના ગેટ પર ઉપયોગ કરી લીધી હતી, પણ બીજી ચાવી કઈ વસ્તુની હતી? આ શું તે અલમારીની ચાવી હતી? મારા દિમાગમાં એક ધડાકો થયો. જો તે ચાવી આ અલમારીની છે તો તેની અંદર શું છે? મેં મારા ખિસ્સામાંથી બીજી ચાવી કાઢી અને અંધારામાં શોધતો તે અલમારી તરફ વધવા લાગ્યો. અંધારામાં મારું અસ્તિત્વ કાંપી રહ્યું હતું અને હાથમાં મોજૂદ તે બીજી ચાવી મને કોઈ અજાણી મંજિલનું સરનામું આપી રહી હતી. મેં હિંમત ભેગી કરી અને દિવાલનો સહારો લેતા ઊભો થઈ ગયો. મારા પગમાં કંપકંપાહટ હતી, પણ એક અનદેખી તાકાત મને તે અલમારી તરફ ખેંચી રહી હતી. રૂમમાં ફેલાયેલી ચાંદનીએ અલમારીના તાળાને રોશન કરી દીધું હતું. મેં કાંપતા હાથોથી ચાવીને તાળાના કાણામાં નાખી દીધી. દિલની ધડકન એટલી વધારે તેજ હતી કે મને મારા કાનોમાં સંભળાઈ રહી હતી. એક હળવી ક્લિકનો અવાજ આવ્યો અને તાળું ખુલી ગયું. મેં એક લાંબો શ્વાસ લીધો અને અલમારીનો પલ્લો ધીમેથી ખોલી દીધો અને દરવાજો ખુલતા જ એક અજીબ ખુશ્બુ મારા નાક સાથે ટકરાઈ. આ એ જ ખુશ્બુ હતી જે પપ્પાના કપડામાંથી આવતી હતી. મેં મારા ખિસ્સામાંથી માચીસ કાઢી, જે મેં મીણબત્તી સળગાવવા માટે રાખી હતી.
અને એક દિવાસળી સળગાવીને અલમારીની અંદર રોશની કરી. જેવી જ રોશની અલમારીની અંદર પડી તો મારી આંખો હેરાની અને આઘાતથી ફાટી રહી ગઈ. અલમારીના નીચેના ખાનામાં નોટોના ગड्ढા રાખેલા હતા. આટલી મોટી રકમ મેં જિંદગીમાં ક્યારેય એકસાથે નહોતી જોઈ. આ લાખો રૂપિયા હતા જે કદાચ પપ્પાએ ટીપે ટીપે કરીને જમા કર્યા હતા. પણ તેનાથી પણ વધારે હેરાન કરી દેનારી વસ્તુ તે કાગળિયા હતા જે ઉપરના ખાનામાં એક ફાઇલમાં બાંધેલા હતા. મેં કાંપતા હાથોથી તે ફાઇલ ઉઠાવી અને ત્યાં જમીન પર બેસી ગયો. માચીસની દિવાસળી બુઝાઈ ગઈ હતી તો મેં બીજી સળગાવી અને ત્યાં જ નજીક પડેલી એક તૂટેલી મીણબત્તીને રોશન કરી દીધી. મેં ફાઇલ ખોલી તો સૌથી પહેલાં કેટલાક સ્ટેમ્પ પેપર સામે આવ્યા. મેં વાંચવાનું શરૂ કર્યું તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. આ તે દુકાનોના કાગળિયા હતા જે શહેરના બજારમાં હતી અને જેમાંથી એક દુકાન પર ભાઈ પોતાનો કારોબાર કરી રહ્યા હતા. મારા દિમાગમાં ધડાકા થવા લાગ્યા. આ શું છે? મેં પોતે જ કહ્યું. તે કાગળિયા પણ સાફ સાફ લખેલું હતું કે ત્રણેય દુકાન સુભાષ એટલે કે મારા નામની છે. મારો ભાઈ જે દુકાનને પોતાની મિલકત સમજતો હતો અને જેના ઘમંડમાં તે મને જૂતાની નોક પર રાખતો હતો તે ખરેખર કાયદાકીય રીતે મારી મિલકત હતી. પપ્પા, તમે આવું કેમ કર્યું? તેમણે ભાઈને આ બધું કેમ ન જણાવ્યું? હું આ જ વિચારોમાં ખોવાયેલો હતો કે ફાઇલ વચ્ચેથી એક ભૂરા રંગનો લિફાફો નીચે પડી ગયો. મેં ઝૂકીને તે લિફાફો ઉઠાવ્યો. તેના પર પપ્પાના કાપતા અક્ષરોમાં લખાયેલું હતું, ફક્ત મારા દીકરા સુભાષ માટે. મારા આંસુ ધીરજના બધા બંધન તોડીને વહેવા લાગ્યા. આ પપ્પાનો છેલ્લો ખત હતો. તે બાપ જે મને એકલો છોડી ગયેલો હતો આજે આ રીતે મારી સાથે વાત કરી રહ્યો હતો. મેં કાપતા હાથોથી તે લિફાફાને ખોલ્યો અને તેમાં રાખેલો કાગળ બહાર કાઢ્યો. આંસુઓને કારણે મને ધૂંધળું દેખાઈ રહ્યું હતું પણ મેં મારી આંખોને રગડી લીધી અને વાંચવાનું શરૂ કર્યું. મારા પ્યારા દીકરા સુભાષ, જો તું આ ખત વાંચી રહ્યો છે તો તેનો મતલબ એ છે કે હવે હું આ દુનિયામાં નથી રહ્યો અને તું આ ઘરમાં પહોંચી ચૂક્યો છે જે મેં તારા માટે છુપાવ્યું હતું. મને માફ કરી દેજે બેટા કે મેં તને તારા ભાઈ અને ભાભીના રહેમો કરમ પર છોડી દીધો, પણ મારી પાસે આના સિવાય કોઈ બીજો રસ્તો પણ નહોતો. હું જાણું છું કે તારા દિલમાં ઘણા સવાલ હશે કે મેં આ બધું છુપાવીને કેમ રાખ્યું. બેટા, હું એક બાપ છું અને બાપ પોતાના સંતાનની રગે રગને જાણે છે. મેં તારા ભાઈની નિયતને ખૂબ પહેલાં જ પારખી લીધી હતી. દોલતની લાલચમાં તેને આંધળો કરી દીધો. જ્યારે તારી બીમારી શરૂ થઈ અને ડૉક્ટરે ખર્ચો જણાવ્યો તો મેં તારા ભાઈ પાસે મદદ માંગી. મને લાગ્યું કે તે મોટો ભાઈ છે, તારા માટે બધું કુરબાન કરી દેશે, પણ તેના જવાબે મને જીવતે જીવ મારી દીધો હતો. હું ખત વાંચતા રોકાઈ ગયો. મારું દિલ મુઠ્ઠીમાં જકડાઈ ગયેલું લાગી રહ્યું હતું. પપ્પાએ આગળ લખ્યું હતું કે જ્યારે મેં તેને કહ્યું કે સુભાષનો ઈલાજ કરાવવાનો છે, પૈસાની જરૂર છે, તો તેણે સાફ કહી દીધું હતું કે પપ્પા, તેના ઉપર પૈસા લગાવવા બરબાદી છે. તેની બીમારીનો ઈલાજ નથી. આ કેટલાક મહિનાનો જ તો મહેમાન છે, તો આપણે તેના પર આપણી જમા પૂંજી પોતાના પૈસા કેમ ખરાબ કરીએ? ડૉક્ટર તો બસ પૈસા બનાવવા માટે આશા આપતા જ રહે છે. તો તેનો મતલબ એ થોડી છે કે આપણે બધા પૈસા લૂંટાવી દઈએ. ભાઈની આ વાતો વાંચીને મને લાગ્યું કે જાણે કોઈએ મારી છાતીમાં ચાકુ ઘોંકી દીધું હોય. તે મારો સગો ભાઈ મારા જ મોતની રાહ જોઈ રહ્યો હતો જેથી તેને મારા હિસ્સાના પૈસા મળી શકે. મને તેના વ્યવહાર પર એટલું દુઃખ નહોતો થયો કે જેટલો પપ્પાની બેબસી ઉપર થયો. પપ્પાએ વધારે લખ્યું હતું કે બેટા, હું તે સમયે ખામોશ થઈ ગયો હતો કારણ કે હું તારા ભાઈ સાથે લડીને તને નહોતો ખોવા માંગતો. હું જાણતો હતો કે જો મેં તે સમયે તેની જાયદાદમાંથી બેદખલ કરી દીધો તો તે ગુસ્સામાં તને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલે મેં ખામોશીથી આ નિર્ણય કર્યો હતો. ડૉક્ટરે મને જણાવ્યું કે તને બ્લડ કેન્સર છે, પણ આ લાલાદ નથી. બ્લડ કેન્સર આ શબ્દ મારા કાનો સાથે ટકરાયો. મને અત્યાર સુધી ફક્ત એ જ ખબર હતી કે મને કોઈ ઊંડું ઇન્ફેક્શન છે, પણ આ કેન્સર હતું. આ મને આજે ખબર પડી. મોતનો ડર મારા અંદર તરવા લાગ્યો. પણ પપ્પાના આગળના શબ્દોએ મને હિંમત આપી હતી. ડૉક્ટર કહે છે કે જો બરાબર ઈલાજ થાય તો તું બિલકુલ ઠીક થઈ જઈશ. આ ઈલાજમાં કેટલાક વર્ષો લાગશે, પણ ખૂબ પૈસા ખર્ચ થશે, પણ તું સ્વસ્થ થઈ જઈશ. હું જાણતો હતો કે તારો ભાઈ મારા પછી તારો ઈલાજ નહીં કરાવે અને તને મરવા માટે છોડી દેશે. એટલે મેં મારી જિંદગીમાં તારા માટે બધું કરી દીધું હતું. અલમારીમાં રાખેલા પૈસા તારા ઈલાજ માટે છે. તું સૌથી પહેલાં શહેરની મોટી હોસ્પિટલ જા અને પોતાનો ઈલાજ શરૂ કરાવ. આ પૈસાને સંભાળીને ખર્ચ કરજે. આ તારી જિંદગીની કિંમત છે. હું ફૂટીને રડી પડ્યો. પપ્પાએ મારી જિંદગી માટે શું નહોતું વિચાર્યું. તે જાણતા હતા કે તેમના ગયા પછી મારો શું હાલ થશે. ખતનો આગળનો હિસ્સો વાંચીને મારા હોશ ઉડી ગયા હતા. અને હા બેટા, તે દુકાનો જે મેં તારા નામે કરી છે તેના વિશે ખબર ન પડવા દેતો. જ્યાં સુધી તું તારા પગ પર ઊભો ન થઈ જા અને બિલકુલ સ્વસ્થ ન થઈ જા ત્યાં સુધી તારી તાકાતને છુપાવીને રાખજે.
તારો ભાઈ સમજે છે કે તે કારોબારનો માલિક છે અને તેને આજ સમજવા દેજે. જે દિવસે તું સ્વસ્થ થઈ જઈશ તે દિવસે તે કાગળ તેને દેખાડજે, જેથી તેને ખબર પડી શકે કે જે ભાઈને તેણે બોજ સમજ્યો હતો તે જ ખરેખર બધી વસ્તુઓનો માલિક છે. મેં તે ખતને જાતેથી લગાવી લીધો. પપ્પાના પ્રેમે મને હેરાન કરી દીધો હતો, પણ હજી આઘાતનો છેલ્લો હપ્તો બાકી હતો. ફાઇલના છેલ્લે કેટલાક જૂના મેડિકલ રિપોર્ટ પણ પડ્યા હતા. મેં વિચાર્યું કે કદાચ આ મારા જૂના રિપોર્ટ છે, પણ જ્યારે મેં નામ વાંચ્યું તો ત્યાં મારું નહીં પણ પપ્પાનું નામ લખાયેલું હતું. આ પપ્પાના રિપોર્ટ કેમ છે? મેં હેરાનથી રિપોર્ટ ખોલી. તેના પર લખાયેલી તારીખ 2 વર્ષ જૂની હતી. રિપોર્ટ ઉપર મોટા મોટા શબ્દોમાં લખાયેલું હતું, બ્રેન ટ્યુમર એડવાન્સ સ્ટેજ. મારા હાથોમાંથી કાગળ છૂટીને પડી ગયા. રૂમમાં ભયાનક ખામોશી છવાઈ ગઈ. મારા પપ્પાને બ્રેન ટ્યુમર હતું. તેમણે ક્યારેય પણ ન જણાવ્યું, ક્યારેક ઉપ પણ ન કર્યો. મને યાદ આવ્યું કે અવારનવાર રાતોને પપ્પા પોતાનું માથું પકડીને બેસી જતા હતા અને જ્યારે હું તેમને પૂછતો હતો તો કહેતા હતા કે બસ થાક છે કે ગેસનો દર્દ થઈ રહ્યો છે. મેં જલ્દીથી રિપોર્ટ સાથે રાખેલા ડૉક્ટરના નોટો વાંચ્યા. દર્દીએ તરત જ ઓપરેશનની જરૂર છે, નહીં તો જીવને ખતરો છે. ઓપરેશન અને ઇલાજનો ખર્ચો 15 લાખ રૂપિયા છે. તારીખ એ જ હતી જ્યારે મારી બીમારીની ખબર પડી હતી અને પપ્પા મને પહેલીવાર હોસ્પિટલ લઈ ગયા હતા. બધું કાચની જેમ હવે સાફ થવા લાગ્યું હતું. પપ્પા પાસે 2 રસ્તા હતા. કાં તો તે પોતાનું ઓપરેશન કરાવી લેતા કે મારો ઈલાજ શરૂ કરાવી દેતા. તેમની પાસે એટલી રકમ પણ નહોતી કે બંનેનો ઈલાજ થઈ શકતો. તેમણે પોતાની જિંદગીના બદલામાં મારી જિંદગીનો સોદો કરી લીધો. પપ્પા, તમે આ બધું કેમ કર્યું? હવે હું બુરી રીતે રડવા લાગ્યો. ખાલી રૂમમાં મારો અવાજ ગૂંજી રહ્યો હતો. તમે મને બચાવવા માટે પોતાને મારી દીધો. તમે પોતે એટલો દર્દ સહન કરતા રહ્યા, ચૂપચાપ મોત તરફ વધતા રહ્યા, જેથી હું જીવી શકું. અને હું નાદાન સમજતો રહ્યો કે તમે ફક્ત મારા માટે પરેશાન થઈ રહ્યા છો. પપ્પા, તમે જાણતા હતા કે આ દુનિયામાં નહીં રહે. તે જાણતા હતા કે તેમનો ટ્યુમર વધી રહ્યો છે અને તે મોતના મોંમાં જીવી રહ્યા હતા, પણ તેમને પોતાનો ઈલાજ ન કરાવ્યો. તેમણે તે બધા પૈસા જમા કરી લીધા, આ દુકાન બચાવી, આ ઘર ખરીદ્યું અને આ રોકડ રકમ જોડી, જેથી જ્યારે તે મરી જાય તો તેમનો દીકરો પોતાનો ઈલાજ કરાવી શકે. મને હવે સમજ આવી ગયું કે પપ્પાનું મોત અચાનકથી નહોતું થયું, પણ તે એક કુરબાની હતી જે તેમણે મારા માટે આપી હતી. તે દર્દની તેજીથી બેહોશ થઈને કોમામાં જતા રહ્યા અને પછી ક્યારેય ન જાગ્યા. જતાં જતાં પણ તેમને ફક્ત મારી ફિકર કરી હતી. મારા ઈલાજ અને મારી જિંદગી પરનો સહારો બની ગયા. મારું કાળજું ફાટી રહ્યું હતું. ગમ અને પસ્તાવાની આગ મને સળગાવી રહી હતી. ખાસ હું તે સમયે સમજી શકતો. કાશ હું પપ્પાને જબરદસ્તી હોસ્પિટલ લઈ જાત, પણ હવે પસ્તાવા સિવાય શું બચ્યું હતું? તે બાપ પોતાનો ફરજ નિભાવીને જતો રહ્યો હતો અને જે કહે છે ને કે બાપનો સાયો ઘટ હોય છે, આજે મને તે સાયાની કિંમત ખબર પડી રહી હતી. તેમણે તડકામાં બેસીને મને છાંયડો આપ્યો હતો. હું ઘણીવાર સુધી ત્યાં જમીન પર પડેલો રડતો રહ્યો. હું ત્યાં ઠંડીથી ઠરી રહ્યો હતો, પણ અંદર લાગેલી આગે મને ગરમ કરી નાખ્યો હતો. મીણબત્તી ખતમ થવાની હતી અને તેની છેલ્લી જ્યોત ફફડી રહી હતી. મેં મારી જાતને સંભાળી લીધી. હું હવે રડીશ નહીં. મારે પપ્પાની કુરબાનીને નકામી નથી જવા દેવી. તેમણે આ બધું એટલા માટે કર્યું કે હું જીવી શકું. જો મેં જ હિંમત હારી લીધી તો તેમની આત્માને તકલીફ પહોંચશે. મેં મારા આંસુ સાફ કર્યા અને અલમારીમાંથી પૈસા કાઢીને મેં કસમ ખાધી કે હું મારો ઈલાજ કરાવીશ. હું તે કેન્સરને મારી નાખીશ, કારણ કે મારા નસોમાં હવે ફક્ત લોહી નહીં પણ મારા પપ્પાની કુરબાની દોડી રહી છે. મેં બધા કાગળ અને પૈસા ધ્યાનથી પાછા ફાઇલમાં રાખી દીધા અને તે અલમારીને લોક કરી દીધી. આ ચાવી હવે મારી જિંદગી હતી. રાતના પાછલા પહોરમાં જ્યારે બહાર કૂતરાઓનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો, હું તે જૂના અને વિરાન ઘરમાં એકલો હતો, પણ હવે હું પોતાને એકલો મહેસૂસ નહોતો કરી રહ્યો. પપ્પાની યાદો અને તેમની હિંમત મારી સાથે હતી. મને મારા ભાઈ પર ખૂબ વધારે ગુસ્સો આવી રહ્યો હતો. તે માણસ જેણે પૈસાની ખાતર લોહીના સંબંધોને પણ ન જોયા, તે આજે પણ આ દગામાં જીવી રહ્યો હતો કે તે જીવતે જીવતો ગયો, પણ તેને આ ખબર પડી એ નહોતી કે તે બધું જ હારી ચૂક્યો છે. અને તેની તે ગાડી જેના પર તે એટલો ફૂલાય છે, તે મારા પૈસાની છે. તે દુકાન જ્યાં તે બેસીને હુકમ ચલાવે છે, તે મારી છે. અને જે ઘરમાંથી તેણે મને કાઢ્યો, તે પપ્પાની મજબૂરી હતી, પણ પપ્પાએ લખ્યું હતું કે હજી ખામોશ રહેવું એટલે હાલમાં મારે ધીરજ રાખવાની હતી. મારે પહેલાં મારા પગ પર ઊભું થવાનું હતું. સવારના પહેલાં કિરણ સાથે જ મેં નિર્ણય કરી લીધો હતો કે હું આજે જ હોસ્પિટલ જઈશ. હું મારા તૂટેલા અસ્તિત્વને સમેટીશ અને એક નવી જંગ લડીશ. તે જંગ જે મારા પપ્પા મારા માટે અધૂરી છોડીને ગયા હતા. હું બારી પાસે ઊભો બહાર ઉગતા સૂરજને જોઈ રહ્યો હતો. આ સૂરજ મારા માટે એક નવી આશા લઈને ઉગી રહ્યો હતો. મેં વિચાર્યું કે ભાઈને જ્યારે આ હકીકતની ખબર પડશે તો તેમનો શું હાલ થશે. તે ભાઈ જે હજી કેટલાક કલાક પહેલાં મને નફરતથી જોઈ રહ્યા હતા અને કહી રહ્યા હતા કે મારી પાસે પૈસા નથી, જ્યારે તેમને ખબર પડશે કે તે જે દુકાનથી રોટલી ખાઈ રહ્યો છે તે મારી છે,
તે તરના ઘમંડનું શું બનશે? પણ હજી બદલો લેવાનો સમય નહોતો આવ્યો. હજી પોતાને બચાવવાનો સમય હતો. મેં મારો બધો સામાન સમેટી લીધો. હવે મારે આ ઘરને રહેવા લાયક બનાવવાનું હતું અને મારી બીમારીથી લડવાનું હતું. પપ્પાનો ખત મારી છાતીથી લાગેલો હતો. તેમના શબ્દો મારા કાનોમાં ગુંજી રહ્યા હતા. જે બાપ મરીને પણ સંતાનનો સહારો બની જાય તે ક્યારેય મળતો નથી. આ વાત મને આજે સમજ આવી ગઈ હતી. પપ્પા, તમે નથી મર્યા, તમે મારા અંદર જીવંત છો અને હું તમને જીવંત રાખીશ. મેં અલમારી તરફ એક છેલ્લી નજર નાખી હતી. આ ફક્ત લાકડાનો બોક્સ નહોતો, આ મારા પપ્પાનું દિલ હતું જે તેમણે મારા હવાલે કરી દીધું હતું. મેં દરવાજો ખોલ્યો અને બહાર બેઠકમાં આવી ગયો. ઠંડી હવાએ મારું સ્વાગત કર્યું, પણ હવે મને ઠંડી નહોતી લાગી રહી. મારા અંદર એક લાવા ધગી રહ્યો હતો, જિંદગીની ખ્વાહિશોનો લાવા. હજી હું વિચારી રહ્યો હતો કે અચાનકથી દરવાજા પર દસ્તક થઈ. હું ચોંકી ગયો. આ વિરાન જગ્યા પર સવારે સવારે કોણ આવી શકે? શું ભાઈને ખબર પડી ગઈ છે કે મને અહીંથી પણ કાઢવા આવ્યા? મારા દિલમાં ડરની એક લહેર દોડી ગઈ હતી, પણ પછી મેં ચાવીને મુઠ્ઠીમાં ભરી લીધી. હવે આ ઘર મારું હતું અને અહીંથી મને કોઈ પણ નથી કાઢી શકતું. મેં હિંમત કરી અને દરવાજા તરફ વધવા લાગ્યો. મેં જોરથી અવાજમાં પૂછ્યું કે કોણ છે? બહારથી કોઈ જવાબ ન આવ્યો. બસ ફરીથી દસ્તક થઈ. મેં કુંડી ખોલી અને દરવાજો હળવો ખોલી દીધો. બહાર જે દ્રશ્ય હતું તેને જોઈને હું હેરાન રહી ગયો. સામે કોઈ અજાણ્યું નહીં, પણ પપ્પાના જૂના મિત્ર ભૂપેન્દ્ર અંકલ ઊભા હતા. તેમના હાથમાં નાસ્તાનો એક ટિફિન હતો અને ચહેરા પર એ જ પ્રેમ હતો જે મેં બાળપણમાં જોયો હતો. અરે અંકલ, તમે અહીંયા? મેં હેરાનથી પૂછ્યું તો તેમણે હસતા મારા માથા પર હાથ રાખી દીધો. હા બેટા, તારા પપ્પાએ મને વસિયત કરી હતી કે જે દિવસે મારો સુભાષ આ ઘરમાં આવે તો તેને એકલો ન છોડતો. હું જાણતો હતો કે તે દિવસ આવવાનો છે. આ સાંભળીને મારી આંખોમાં નમી તરવા લાગી. પપ્પાએ મારી એકલતાનો પણ બંદોબસ્ત કરી રાખ્યો હતો અને તેમણે મને નાસ્તો કરાવ્યો. તેમની હાજરીએ મને એક નવી હિંમત આપી દીધી. બીજા દિવસે મેં પપ્પાની વસિયત મુજબ કામ કરવાનો નિર્ણય કર્યો. મેં અલમારીમાંથી કેટલાક પૈસા કાઢ્યા અને શહેરની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ જતો રહ્યો. ડૉક્ટરે મારા ટેસ્ટ કર્યા અને જૂના રિપોર્ટ જોયા. અરે નવજુવાન, તારો રોગ તો બગડી ચૂક્યો છે, પણ હજી પણ આશા બાકી છે. ઈલાજ મોંઘો છે અને તકલીફદેહ છે, પણ તે હિંમત ન હારી તો તું કેન્સરને માત આપી શકે. ડૉક્ટરની વાતોએ મારા અંદર જીવવાની નવી ચિંગારી રોશન કરી દીધી હતી. મેં મારો ઈલાજ શરૂ કરાવી દીધો. કિમોથેરેપીના સ્ટેપ પર ખૂબ જ તકલીફદેહ હતા. મારા વાળ ખરી ગયા, શરીર ખૂબ વધારે કમજોર થઈ ગયો અને ઘણીવાર દર્દની તેજીથી હું ચીસ પણ પાડતો હતો. પણ જ્યારે પણ દર્દ હદથી વધારે વધતો તો હું પપ્પાની તે બ્રેન ટ્યુમરવાળી વાત યાદ કરી લેતો. હું વિચારતો કે પપ્પાએ તેનાથી અનેક ગણો વધારે દર્દ ખામોશીથી સહન કરી લીધો હતો, ફક્ત એટલા માટે કે મારી પાસે ઈલાજના પૈસા બચી શકે. તેમની કુરબાની મને તૂટવા નહોતી દેતી. એમ જ સમય પસાર થતો ગયો અને મારો ઈલાજ ચાલુ રહ્યો. તે વચ્ચે મેં દુકાનોના કાગળિયાને મારી પાસે બરાબર રાખ્યા અને ભાઈને પણ ખબર ન પડવા દીધી. હું ચાહતો હતો કે પહેલાં હું મારા પગ પર ઊભો થઈ જાઉં. લગભગ 6 મહિના પછી મારી તબિયત કંઈક સંભળી. ડૉક્ટરે જે ખુશખબરી સંભળાવી કે કેન્સર ઘણી હદ સુધી ખતમ થઈ રહ્યો છે અને હું જિંદગી તરફ પાછો આવી રહ્યો છું. પણ આ વચ્ચે તે થયું જેનો મને ડર હતો. એક દિવસ ભાઈને ક્યાંકથી ખબર મળી ગઈ હતી કે જે દુકાન પર તે કબજો કરીને બેઠા તે કાયદાકીય રીતે તેમના નામે જ નથી. કદાચ તેમણે દુકાનને ગીરવે રાખવાની કે પછી વેચવાની કોશિશ કરી હતી અને ત્યાંથી જ ભેદ ખુલી ગયો હતો. હું ઘરના બેઠકમાં બેઠેલો તડકો લઈ રહ્યો હતો કે અચાનકથી જોરદાર રીતે દરવાજો ખુલી ગયો. ભાઈ આંધી અને તોફાનની જેમ અંદર દાખલ થયા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ અંગારો થઈ રહ્યો હતો અને આંખો બહાર ઉછળી રહી હતી. આ શું તમાશો છે સુભાષ? તેમણે મારી સામે આવીને જોરથી રાડ પાડી. તે પપ્પા સાથે મળીને મારી સાથે આટલો મોટો ફ્રોડ કર્યો, જ્યારે તે દુકાન જે હું ચલાવી રહ્યો હતો તે તારા નામે કેવી રીતે થઈ ગઈ? તે પપ્પાને બહેલાવીને સાઇન કરાવ્યા હશે, કારણ કે તે બીમાર રહેતા હતા અને તું તેમનો ફાયદો ઉઠાવતો રહ્યો છે. ભાઈનો આ આરોપ સાંભળીને મારું દિલ લોહીના આંસુ રોઈ રહ્યું હતું. હજી પણ દોલતની લાલચમાં તે આંધળા હતા. હું મારી જગ્યાએથી ઊભો થઈ ગયો અને સુકૂનથી બોલ્યો કે ભાઈ, મેં પપ્પાને નથી બહેલાવ્યા. આ પપ્પાનો પોતાનો નિર્ણય હતો અને તમે જાણો છો કે તેમણે આવું કેમ કર્યું હતું. કેમ કર્યું? જેથી મારા જેવા મહેનતી દીકરાનો હક મારીને તારા જેવા નિકમ્મા અને બીમારને આપી શકે. ભાઈએ નફરતથી કહ્યું. હું રૂમમાં ગયો અને તે ફાઇલ ઉઠાવીને લાવ્યો જેમાં પપ્પાની અને મારી મેડિકલ રિપોર્ટ હતી. મેં કાઢીને ભાઈની સામે મેજ પર મૂકી દીધી. આ જુઓ ભાઈ, આ પપ્પાના રિપોર્ટ છે. જે સમયે મારા બ્લડ કેન્સરની ખબર પડી હતી તે જ સમયે પપ્પાને બ્રેન ટ્યુમરનો પણ અંદેશો થઈ ગયો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તેમનો ઈલાજ થઈ શકે છે, પણ તેમણે મના કરી દીધી. ભાઈએ ચોંકીને મારી તરફ જોયું અને રિપોર્ટ હાથમાં લીધી.
જેમ જેમ તે વાંચતા ગયા તો તેમના ચહેરાનો રંગ ફીકો થતો ગયો. પપ્પાએ પોતાનો ઈલાજ ન કરાવ્યો. તેમણે દર્દ સહન કર્યું, પોતાની મોતની રાહ જોઈ હતી કે તે પૈસા બચાવી શકે, જે પૈસા આજે મારી જિંદગી બચાવી રહ્યા છે. તેમણે દુકાન મારા નામે એટલે કરી કારણ કે તમે સાફ કહી દીધું હતું કે સુભાષનો ઈલાજ કરાવવો પૈસાને નકામામાં ખર્ચ કરવો છે. મારો અવાજ રોવા જેવો થઈ ગયો. ભાઈ પથ્થરની મૂર્તિની જેમ હેરાન ઊભા હતા. તેમના હાથમાંથી કાગળિયા છૂટીને પડી ગયા. આ જૂઠ છે. પપ્પા આવું ન કરી શકે. તેમના અવાજમાં કંપાહટ હતી. આ સત્ય છે ભાઈ. તે દુકાન મારી છે, તે પૈસા મારા છે અને આ જિંદગી જે હવે મારી નસોમાં દોડી રહી છે, આ પપ્પાની દેન છે. ભાઈ થોડીવાર ખામોશ ઊભા રહ્યા. પછી અચાનકથી તેમનો ગુસ્સો ફરીથી પાછો આવી ગયો. કદાચ શરમ છુપાવવાનો આ તેમનો તરીકો હતો. ઠીક છે, જો કાગળિયા તારી પાસે છે તો રાખ તારી પાસે. હું કોર્ટ જઈશ, કેસ કરીશ. હું જોઉં છું કે તું મારાથી મારો હક કેવી રીતે છીનવી શકે. ભાઈ પગ પછાડતા ત્યાંથી ચાલ્યા ગયા. પણ કુદરતનો ઇન્સાફ ખૂબ જ અચૂક હોય છે. ભાઈએ મારા પર કેસ કરવાની કોશિશ કરી, પણ કાગળિયા એટલા પાકા હતા કે કોઈ વકીલ તેમનો કેસ લેવા તૈયાર ન થયો. બીજી તરફ તેમના કારોબાર પર સવાલ ઉઠ્યા. કદાચ આ પપ્પાના શ્રાપ નહોતા, પણ તેમની પોતાની નિયતનો વાંક હતો, જેણે તેમના કામમાંથી ફાયદો જ ખતમ કરી દીધો હતો અને નુકસાન જ નુકસાન થઈ રહ્યું હતું. જે દુકાન માટે તે લડી રહ્યા હતા તે બંધ થઈ ગઈ. ગ્રાહકોએ આવવાનું છોડી દીધું. જેમની પાસેથી તેમણે લોન લીધી હતી તેમણે તેમના દરવાજા પર દસ્તક આપવાનું શરૂ કરી દીધું અને નોબત ત્યાં સુધી આવી ગઈ કે તેમને તે નવી ગાડી વેચવી પડી જેના પર તે એટલા વધારે ફૂલાતા હતા. તેમની શાનશોકત જોતાં જ માટીમાં મળી ગઈ અને અહીં મારી જિંદગી ધીમે ધીમે પાટા પર પાછી ફરી રહી હતી. ઈલાજના 1 વર્ષ પૂરા થતાં થતાં ડૉક્ટરે મને તે દિવસ દેખાડ્યો જેનું હું દરેક રાત સપનું જોતો હતો. રિપોર્ટ મારા હાથમાં હતી અને શબ્દો સાફ સાફ લખેલા હતા કે હું હવે કચરાથી બહાર છું. મારી આંખો ભરાઈ આવી. મેં સૌથી પહેલાં પપ્પાની તસવીર સામે માથું ઝુકાવ્યું. પપ્પા, તમારી કુરબાની રંગ લાવી છે. તમારો દીકરો બચી ગયો. હું હવે કમજોર નહોતો. શરીર પર સોયના નિશાન હતા, માથા પર વાળ ઓછા હતા, પણ આત્મા મજબૂત થઈ ચૂકી હતી. મેં દુકાન ફરીથી શરૂ કરાવી, આ વખતે ઈમાનદારી અને મહેનતથી. ભૂપેન્દ્ર અંકલ મારી સાથે હતા. તેમણે મને કારોબારના દરેક ઉતાર ચઢાવમાં સંભાળ્યો. ધીમે ધીમે સંજોગો બદલાયા. ગ્રાહક પાછા ફરવા લાગ્યા. આવક શરૂ થઈ ગઈ અને સૌથી મોટી વાત, મારો આત્મવિશ્વાસ પાછો આવી ગયો. એક દિવસ ભાઈ ફરી સામે આવ્યા. આ વખતે તેમના ચહેરા પર ન ગુસ્સો હતો, ન ઘમંડ, બસ આંખોમાં થાક અને પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. સુભાષ, તેમણે ભારે અવાજમાં કહ્યું, હું હારી ગયો છું. મેં તેમને ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. દિલમાં કડવાશ હતી, પણ પપ્પાની શીખ તેનાથી મોટી હતી. હાર જીતથી કંઈ નથી થતું ભાઈ, મેં શાંત લહેજામાં કહ્યું. ખોટા અને સાચાથી થાય છે. તેમણે માથું ઝુકાવી લીધું. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. પૈસાની પાછળ હું આંધળો થઈ ગયો હતો. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પપ્પા ચાહતા હતા કે આપણે ભાઈ બનીને રહીએ. દુકાન મારી છે. જો તું મહેનત કરવા ચાહે તો સાથે કામ કરી શકે. શરત ફક્ત એ જ છે કે ઈમાનદારી. આ સાંભળીને ભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ પહેલીવાર તેમને પોતાના કરેલાનું સત્ય સમજ આવ્યું હતું. તે રાત્રે હું છત પર ઊભો આકાશને જોઈ રહ્યો હતો. એ જ તારા, એ જ ચાંદ, પણ હું હવે એ જ માણસ નહોતો. બીમારીઓ મને તોડ્યો નહીં, પણ મજબૂત બનાવી દીધો. પપ્પાની કુરબાની મારી તાકાત બની ચૂકી હતી. આજે હું જીવન છું, ફક્ત શ્વાસને કારણે નહીં, પણ એટલા માટે કારણ કે મારા અંદર એક પિતાનો પ્રેમ ધડકી રહ્યો છે. અને સાચું જ કહ્યું છે કે જે પિતા મરીને પણ સંતાનનો સહારો બની જાય તે ક્યારેય મળતો નથી. અને આગળની વાર્તા અહીં ખતમ નહોતી થઈ. આ તો બસ એક નવા વળાંકની શરૂઆત હતી. આગામી કેટલાક મહિનાઓમાં મારી તબિયત પૂરી રીતે સંભાળી ગઈ. ડૉક્ટરે સાફ કહી દીધું હતું કે જો હું એમ જ સાવધાની રાખું અને સમય સમય પર તપાસ કરાવતો રહું તો આ બીમારીના ફરીથી આવવાની સંભાવના ખૂબ ઓછી છે. તે દિવસે જ્યારે મેં છેલ્લો ડોઝ દવા લીધી તો મારી આંખો ફરી ભરાઈ આવી હતી. આ આંસુ દર્દના નહોતા, આ તો જીતવાના આંસુ હતા. મેં પપ્પાના નામથી એક નાનો ટ્રસ્ટ શરૂ કર્યો, રામ સ્વરૂપ ફાઉન્ડેશન. એ જ હોસ્પિટલ જ્યાં મારો ઈલાજ થયો હતો. હું તે દર્દીઓની મદદ કરવા લાગ્યો જેમની પાસે ઈલાજના પૈસા નહોતા. દરેક વખતે કોઈ જરૂરિયાતમંદને મદદ કરતા મને લાગતું કે જાણે પપ્પા મારા ખભા પર હાથ રાખીને કરી રહ્યા હોય. શાબાશ બેટા. હવે મારા મોટા ભાઈ પણ ધીમે ધીમે બદલાવા લાગ્યા. શરૂઆતમાં તેમના માટે મારી ફરી સાથે કામ કરવું સરળ નહોતું, પણ મહેનત અને ઈમાનદારીએ તેમના અંદરના ઘમંડને તોડી દીધો. એક દિવસ તેમણે પોતે સ્વીકાર્યું કે જો પપ્પા જીવંત હોત તો મને માફ કરી દેતા, પણ કદાચ તેમણે તેને એટલા માટે પસંદ કર્યો કારણ કે તું તેમનો દર્દ સમજી શકતો હતો. મેં કંઈ ન કહ્યું, બસ મન જ મનમાં પપ્પાને યાદ કરી લીધા. એક સાંજે હું દુકાન બંધ કરી રહ્યો હતો.
ત્યારે જ ભૂપેન્દ્ર અંકલે કહ્યું, સુભાષ, તે ફક્ત તારી જિંદગી નથી બતાવી, તે તારા પરિવારને પણ બચાવી લીધો. તે રાત્રે હું ખૂબ મોડે સુધી પપ્પાની તસવીર સામે બેઠો રહ્યો. પપ્પા, મેં ધીમા અવાજમાં કહ્યું કે તમે જે સપનું જોયું હતું હું તેને જ જીવી રહ્યો છું. તમે મને ફક્ત જિંદગી નથી આપી, પણ જીવવાનો હેતુ પણ આપ્યો. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું તો સમજ આવે છે કે કેન્સર મારી સૌથી મોટી બીમારી નહોતી. સૌથી મોટી બીમારી હતી બેબસી અને તેનો ઈલાજ હિંમત. પપ્પાની કુરબાનીએ મને શીખવાડી દીધું કે જિંદગી ફક્ત પોતાના માટે નથી હોતી, અને કદાચ આનું નામ જ વારસો હોય છે. લોહીથી નહીં, સંસ્કારોથી મળવાવાળો વારસો. આ વાર્તા આપણને શીખવે છે કે જિંદગીમાં સૌથી ઊંડી અને સૌથી પવિત્ર કુરબાની એક પિતાની હોય છે, જે અવારનવાર કોઈ ફરિયાદ વિના, કોઈ દેખાડા વિના નિભાવવામાં આવે છે. એક બાપ પોતાના હિસ્સાની ખુશીઓ, આરામ અને અહીં સુધી કે પોતાનો જીવ પણ પોતાની સંતાનના સારા ભવિષ્ય માટે કુરબાન કરી દે છે. તે જાણે છે કે તે પોતે મોત તરફ વધી રહ્યો છે, છતાં ચૂપ રહે, કારણ કે તેના માટે તેની સંતાનનું જીવન તેની પોતાની જિંદગીથી ક્યાંય વધારે કિંમતી હોય છે. આવી કુરબાની મર્યા પછી પણ જીવંત રહે છે અને સંતાનની નસોમાં હિંમત બનીને દોડે છે. અસલી બીમારી ફક્ત શરીરની નથી હોતી, પણ મનની બેબસી અને હાર માની લેવાની વિચારસરણી હોય છે. જ્યારે માણસ આ માની લે કે હવે કંઈ નથી થઈ શકતું, ત્યારે તે અંદરથી મરવા લાગે છે. પણ જ્યારે એ જ માણસ કોઈની કુરબાની, કોઈના વિશ્વાસ અને પોતાના જીવનનો હેતુ યાદ કરે છે, તો તે તૂટેલા અસ્તિત્વને પણ સમેટીને ઊભો થઈ શકે. હિંમત, ધીરજ અને મહેનત મળીને અસંભવ પણ સંભવ બનાવી દે. આ વાર્તા ઘમંડ અને લાલચની સચ્ચાઈ પણ સામે લાવે છે. દોલતની પાછળ આંધળો માણસ સંબંધોની કિંમત ભૂલી જાય અને અંતમાં એ દોલત તેનાથી બધું જ છીનવી લે. તેના વિપરીત ઈમાનદારી અને મહેનત ભલે મોડેથી રંગ લાવે, પણ તેમનું ફળ હંમેશા મીઠું હોય છે. જિંદગી ફક્ત પોતાના માટે નથી હોતી. જે માણસ પોતાના દર્દથી શીખ લઈને બીજાના કામમાં આવે છે, તે જ સાચો વારસો છોડે છે. વારસો લોહીથી નહીં, પણ સંસ્કારો, ત્યાગ અને ઇન્સાનિયતથી બને છે. દોસ્તો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. ધન્યવાદ.